તો સુરેન્દ્રનગર શહેરમાંથી પશુઓમાં કોઈ ગંભીર અને ભેદી રોગચાળો ફેલાયો હોવાની વિગતો સામે આવી રહી છે। શહેરમાં છેલ્લા 10 દિવસથી કોઈ અજ્ઞાત કારણોસર ભૂંડના ટપોટપ મોત થઈ રહ્યા છે। ખાસ કરીને ભોગાવો નદીના પટની આસપાસ આવેલા મફતિયાપરા અને નકલંકપરા વિસ્તારમાં દરરોજના અંદાજે 70 જેટલા ભૂંડના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે। એક સાથે આટલી મોટી સંખ્યામાં પશુઓના મોત થતાં સ્થાનિક નગરપાલિકાની સેનિટેશન ટીમમાં પણ દોડધામ મચી ગઈ છે। સેનિટેશન વિભાગ દ્વારા સવારથી સાંજ સુધી યુદ્ધના ધોરણે કામગીરી કરી અત્યાર સુધીમાં 700થી વધુ ભૂંડના મૃતદેહોનો નિકાલ કરવામાં આવ્યો છે। આ ગંભીર પરિસ્થિતિને પગલે મનપા દ્વારા પશુપાલન વિભાગને તાકીદે જાણ કરવામાં આવી હતી। પશુપાલન વિભાગની ટીમે અલગ અલગ 5 થી 6 અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લઈ તપાસ હાથ ધરી છે। આ ભેદી રોગચાળા પાછળનું કારણ જાણવા માટે મૃત ભૂંડનું પોસ્ટમોર્ટમ કરી તેના જરૂરી સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા 15 દિવસથી ભૂંડ પશુઓ મૃત્યુ પામે છે એવી માહિતી અમને મળતા અમે ફિલ્ડ તપાસ કરેલી, જેમાં અમને 5 જેવા જાનવરો મૃત મળેલા સ્થળ તપાસ દરમિયાન, અને એમાંથી અમે એક જાનવરનું પોસ્ટમોર્ટમ કરી પોસ્ટમોર્ટમ કરતા અમને જાનવરોમાં હિસ્ટ્રોકના કારણે વાયરસ કે બેક્ટેરિયા કે ગમે તે ટાઈપનું ઇન્ફેક્શનનો કારણે જાનવરો મરી રહ્યા હોય એવું ધ્યાને આવેલ છે। જેનું વધુ તપાસ અર્થે અમે સેમ્પલો લઈ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે। ત્યાં અત્યારે રોજના અંદાજે 70 થી 80 ભૂંડ મળી રહ્યા છે, જેની આપણે ઉપરોની કામગીરી અત્યારે ચાલુ છે। એના કારણે મરતા હોય એવું લાગે તે આપણે પશુ નિરીક્ષકોને જાણ કરી છે, તેમને ડેડ મોટી પીએમ માટે મોકલી છે। તેનો રિપોર્ટ આવે પછી ખબર પડે। કેટલાક દિવસથી આ ચાલુ? આ છેલ્લા 1 અઠવાડિયાથી ચાલુ છે। અંદાજિત કેટલા કટાવડી ભૂંડ મરી ગયા છે? અત્યાર લગી અંદાજિત આપણે રોજના 70-80 ઉપાડી છીએ, અંદાજિત 700 થી 800 ભૂંડ મળી ગયેલી છે।